એ 11 વર્ષ ને 52મો દિવસ, 52 દિવસ સુધી રોકાણા. પણ મારે વાત એ કરવી, બરોબર 11 વર્ષ અને 51મા દિવસની રાત એ વ્રજમાં હતી કઠિન. એક રથ આવ્યો બાપુ ગામમાં. એક રથની જ્યાં અંદર પ્રવેશ જ્યાં થયો, પોલીસ સાહેબ આખા વ્રજને દ્રષ્કો પડ્યો કે કોણ આવ્યું, કે આપણા પેટમાં હેરડા પડે છે. એવી ઘટના કાંઈક ઘટવાની હોય ને તો પહોંચી આપણા ગામમાં કોઈ કેમ આવું થયું, કાંઈ અમુક માણસ આવ્યો હોય તો આપણે એમ થાય આજ કાંઈક આનંદ, એની રીતે આનંદ. આજ હેરડા પડે છે ગોકુળના માણસો. વ્રજમાં ટોળે ટોળા થાય છે. સમાચાર મળ્યા. સમાચાર હેના હતા? એ બાયું વ્રજમાં વાતો એવી થાય છે. શેની વાતો? અકરૂર આવ્યા હરીને એ બેનો, એક અક્રૂર નામનો વ્યક્તિ કૃષ્ણને તેડવા આવ્યો. કાલે વયા જાય. કાલે કૃષ્ણ ગોકુળ મૂકે છે. બાપુ કહેવાય ટોળું થાય પછી બાયું શું કે જશોદન નો કહેતા કોઈ. જ્યાં ઉતારો છે ગામનો, ત્યાં અક્રૂર ઉતર્યા છે, પણ વ્રજની બાયું અદરો અદર વાતો કરે, કોઈ જશોદાને ન કહેતા. જ્યાં ટોળા ભેગા થઈને જ્યાં વાતું કરે, જશોદા જોઈ જાય, હળી કાઢીને જાય, વાતું બંધ થઈ જાય. જશોદા કે ભાઈ મને તો કયો શું થયું છે, તમે બધું ભેગ્યું થાવ છો, હું આવું તો બંધ થઈ જાઉં. મને હું ખબર પડે કે નક્કી આજ કૃષ્ણએ વધારે કઈક તોફાન કર્યા લાગે. એ બેનો મને કયો. રાત પડી, કૃષ્ણ એના કક્ષમાં આવીને બાપુ ઊંધો હોઈ ગયો છે. ગોપાલ જવાબ નથી આપતો. કૃષ્ણ માને વધારે વ્યાકુળતા થઈ, નક્કી આણી એટલા તોફાન કર્યા લાગ્યા. કૃષ્ણ મારે એને નથી બોલતો. હવે માં ખીજાણી, ખબર પડવા દે. હું ઘરે ઘરે જઈને પૂછી આવી કે મારા લાલાએ શું તોફાન કર્યા. લાલા નાનો નથી, હવે હક લેવા દે ને મને. કૃષ્ણ કેમ કે ઓરડામાં જશોદાને નીંદર નથી આવતી. આખી રાત મનમાં ભ્રમણાઓ ઊભી થાય, મારા લાલે શું તોફાન કર્યું છે. બાબુ પ્રોઢ થયો. પ્રોઢ થયું ને પાંજરિયું એ વનમાં હળિયું ભાગી રે. પ્રોઢ થયું ને પ્રોઢ થયું. કોઈના ઘરે ઘંટીનો અવાજ આવે છે, ક્યાંક વલોણાનો અવાજ આવે છે, ક્યાંક બાયું પોતાના એમ કહેવાય ગાયુના વાહિદા કરે છે, એ હાવરણાનો અવાજ આવે છે. ગામને પાદર કોઈની ગરેડિયુના અવાજ આવે છે, ક્યાંક ભેડે ગાગેરું ભટકાતી હોય. સાહેબ બાપુ અવાજ હાંભળ્યા છે, હજી મગજમાં ફર્યા. આ બધા અવાજની વચ્ચે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય. પ્રભાત ફેરી નીકળાય. એ વેટાણે જશોદાએ કીધું ગો વાર થઈ ગયું, હાલ્યું મારું વાહિંદું કરું. એ માં કસોટો વાળી ભેઠાય વાળી અને એમ કહેવાય કે હાથમાં હાવરણો લઈ અને ધીરે ધીરે વાત સાંભળજો મિત્રો. ધીરે ધીરે વાત જશોદા વાહિંદું કરે છે. કૃષ્ણને થયું કે અત્યારે એકલી માં છે ને તું કહી દઉં. કૃષ્ણ ઉભા છે. ધીરે 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 અચકાતો ગોવિંદ જાય છે. કેમ કહું? માનો પાલવનો છેડો પકડ્યો. માં ઉભી રહે ને, મારે કામ છે. મૂકી દે મારો છેડો. ગોવિંદ આખી રાત સૂતી નથી. શું તેવા તોફાન કર્યા. આજ વ્રજ નથી હોતું, હું નથી સૂતી.
માં એકવાર ઊભી થઈ, મને કામ કરવા દે ગોપાલ. ત્રીજી વાર કૃષ્ણનું ગળું રૂધાણું. માં હું હવે નહીં કહું. ગળું રૂધાણું માને થયું ગો મારો કૃષ્ણ એટલો બધો ગંભીર ન હોય. બાપુ હાવણાનો ઘા કર્યો તા તો કૃષ્ણની આંખ વાળી શ્રાવણ ને ભાદરવો જાતા હતા. ગોઠણિયા ભર થઈ અને માએ ગાલ પકડ્યા બે હાથે. ગોપાલ બટા હું મજાક કરું છું. આહુડાલું છે જશો. બોલ ગોપાલ શું કામ છે? માં સાવધાન. ગોવિંદ જ્યારે જ્યારે સાવધાન બોલ્યો છે ને ત્યારે એને ખબર છે કે મારી માં સહન નહીં કરી શકે. બોલ ગોપાલ. કાકો અક્રૂર આવ્યો છે. આજ વ્રત નથી સૂતો એનું કારણ મહા છે. કાકા અક્રૂર મને તેડવા આવ્યા છે. આજ હું ગોકુળ મૂકું છું. બસ માધવ આવું ન કરાય બેટા. આગળથી જાણત અમે તારી હારે નેહળો કરે દખ હોય તો કરશો નહીં મોહબ્બત કોઈ એવો સાદ પડાવત છે. આવું કરવાનું ગોપાલ તારે. હવે સાંભળજો કૃષ્ણ ને થયું કે હવે માની હામી માં નહીં મૂકું ને ત્યાં સુધી જશોદા રીત છે. એક તને બીજું પૂછું. તું ઘડીએ ઘડીએ હમણાં આજે 2 વાર બોલી હવે તું નાનો નથી. માં મને ઈ કે હું ખરેખર મોટો થઈ ગયો. હા બેટા ગોપાલ તું મોટો થઈ ગયો છે. હજી એકવાર કે બા હું ખરેખર મોટો થયો. હા હવે આમાં તોફાન ન સારા લાગે. તું મોટો થઈ ગયો તો હવે માં તું જ એમ કે જો હું મોટો થઈ ગયો હોઉં તો મારી માં દેવકીને મારે છોડાવવા ન જવું જોઈએ. જશોદાને મથુરાની જેલના દરવાજા નજરમાં દેખાડા. તને કરોડ દિવાળીયું ગોપાલ. તને ઘણી ખમા બાપ. વળી ગઈ માં પાછી. જાઓ દીકરા જાઓ કંસનો સંહાર કરો દેવકીને છોડાવો. પણ માધવ અમે જીવી નહીં ક્યો. હવે એક કોણ કોના આહુડા લૂછે નક્કી નથી થતું. વ્યાસથી લખાણું નથી આ. એટલું બોલે છે કૃષ્ણ. માં મારા બાપાને ન કહેતા. સાંભળીને બધ ભરી નંદ ઉભો છે. ગોપાલ સાંભળું છું. હું તારી સાથે આવું છું. હું સાંભળું છું. હું તારી સાથે આવું છું. ધીરે ધીરે કૃષ્ણ આમ પાછા ડગલા લીધા. અને જેમ પાછા ડગલા લેતો ગયો એમ રૂપ મળ્યું. ફળિયામાં અંજવાળું પથરાણું. અને હવે બોલે છે થોડીક વાર પૂરતા ભૂલી જાઓ તમારી સામે ઉભો ઈ તમારો ગોપાલ છે. હે નંદ હે જશોદા મેં તમને સતાવ્યા છે. મેં તમારું ઋણ ખાધું છે. આજ અખિલ બ્રહ્માંડ નો અધિપતિ કહે છે કે જશોદા માગી લે તારે હું જોવે છે. ગોપાલ શું માંગવાનું હોય તારી પાસે? તું દેવકી વસુદેવનો દીકરો હોવા છતાં નંદ જશોદાનો કહેવાનો અમારે આથી ઈ તો બાપુ રે બીજાનો ઈ છે મારો બેઠો. નંદ રાણી તારા માંગણા. અખિલ બ્રહ્માંડ નો માલિક મારા ખોળામાં ઘૂઘવાટા કરી ગયો. આથી વધારે ગોપાલ મારે શું માંગવાનો? ના માં કઈક માંગો. હવે સાંભળજો હું માંગ્યું. ગોપાલ તું ન દઈ શકે એમને. સંગાવતીને કીધું ને માગ સંગાવતી શું આપું? ત્યારે સંગાવતી એટલું જ બોલ્યું મેં થાળી પીરસી એવી પીરસી દે હાલ. પેટનો ખાડીને ખવડાવી તો જો તને ખબર પડે. ક્યારના કહો છો પ્રભુ માગી લે માગી લે.
તો આ દેશની માં જે આપીએ કે મેં જે તને થાળી આ પીરસી એવી પીરસી દે. આ જશોદા એમ કહે છે તું નહીં આપી શકે. શું આપું કે ને માં? પહેલા તો તને કરોડ દિવાળીઓ. અમુક પાત્રો સમજી રાવણ રામેશ્વરની સ્થાપના કરી, આચાર્યના વેહમાં બેઠેલો અને ભગવાન રામની સામે. અને ભગવાન રામ એમ કહેતા કે આચાર્ય દેવ તમે મારા રામેશ્વરની પ્રતિષ્ઠા કરાવી. રાવણ બેઠો છે ઋષિ થઈ, આચાર્ય થઈને. ત્યારે રાવણ એમ કહે છે વનવાસી મને શું આપી શકે, હું આચાર્ય છું. પણ એ રાઘવ આજ હું આચાર્ય થઈને બેઠો છું, મારે તને કાંઈક તમને કાંઈક મારે દેવું જોવે, તમે માગી લ્યો. તો હવે આચાર્ય શ્રી તમારે જે દેવું હોય ગયો. રાવણ શું બોલ્યો ખબર? કે તમે જે હેતુથી રામેશ્વરની સ્થાપના કરી હેતુ તમારો સિદ્ધ થવાનો છે. આ રાવણ થઈ શકે. વાતો ક્યારેક એના મૂલ્યો જોવો, ક્યારેક આના અંદર. આજ જશોદા એમ કે માગ, જશોદાને કૃષ્ણ કે માગે તું નહીં આપી શકે કે માં માગી તો ખરી. ત્યારે બોલે છે ગોવિંદ જટ જાઓ, માને કારાગૃહમાંથી છોડાવો, અસુરી વૃત્તિનો નાશ કરો અને બાપ મથુરાનો રાજા થાય. માને જેટલા આશીર્વાદ દેવાય એટલા દીધા. અને પછી જશોદા માગે છે કે ગોપાલ તું મથુરાનો રાજા થા, પછી તારે દાસ દાસીની જરૂર નહીં પડે. અને દાસ દાસીની જરૂર પડે તો મને ને નંદને બેયને બોલાવી લેજે. અમે તારા દાસ થઈને રહેશું, પણ તારી વગર જીવી નહીં શકાય. આ પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, અગર જાને જગમાં પ્રેમ તો જુદા રહે ન કોઈ. બસ હનુમાનજી મહારાજ પાસે એટલી જ પ્રાર્થના કરજો કે મારા બાપ અડધો રોટલો હશે ને તોય બટકું બટકું ખાય ને મીઠાની કાકરી મોઢા મૂકીને પાણી પીને હુઈ જાઉં, ભૂખ ભાંગી નાખશો અમે. પણ અમે અમારા વગર ન રહી શકીએ એવો અમને પ્રેમ આપજો. અમારા ગામમાં એક રંગ કરજે, અમને સાથે બેસાડજે. અમે ભૂખ્યા રહી શકશું પણ અમને ભાઈઓની ભૂખું આપો, અમને મિત્રની ભૂખું આપો, અમને હગાની ભૂખું આપો, અમને આવા સાધુડાની ભૂખ આપો કે અમારી ઘરે સાધુડા આવ્યા જ કરે. અને આવા કાર્ય કરવાની અમને ભૂખ આપો. બીજી કાંઈ અમારે ભૂખ નથી જોતી. ઓલી ભૂખને તો ભાંગી નાખી સાહેબ.